બે પક્ષ ચાલ્યા. બે પક્ષ ચાલ્યા. હા, કશું કશ કશું કચ્છ ચાલ્યા. એવું બસ કિસ્મત વાળો આવે. કિસ્મત વાળો આવે હા, એવું. બરાબર. બે કચ્છ ચાલ્યા. આ તો એકબીજાની ચાહના હોય. હા. આમાં અલગ અલગ ગામમાં જેવી ચાહના હોય, કેવું કામ ચાલે છે, બધું અલગ અલગ રીતે હોય. હા, અલગ અલગ રીતે હોય. એટલે તમારા બાજુ આમ કોણ ચાલ્યું? કોંગ્રેસ ચાલ્યું, ભાજપ ચાલ્યું, કોને? તો બધા અલગ અલગ તો અમે ફરી ફરીને જોઈ લઈશું, પણ અહીંયા કેવું છે? કોંગ્રેસનું છે થોડું. કોંગ્રેસનું થોડું જોશ વધારે. બીજેપી બીજેપી તમને જે લાગતું હતું એનું જ લાગે છે? એનું જ લાગે. સ્વરૂપજી ફાઇનલ થાય એવું? ઓકે. નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે નીકળ્યા છીએ ભાભર, ત્યારબાદ સુઈગામ, ત્યારબાદ વાવ, અને વાવથી પાછા ભાભર. એટલે કે આ વિસ્તારની અંદર જેટલા ગામડાઓ આવે ત્યાંના સ્ટેશનો અને ગામડાઓની મુલાકાત લેતા લેતા આપણે આગળ વધીશું અને જાણીશું કે કાલે જે 71% મતદાન થયું એ કોના તરફી થયું, કોણ જીતી શકે એમ છે અને કોણનું પલ્લું ભારે છે અને કોણ અહીંયા વાવની અંદરથી બાજી મારશે. તો મિત્રો, આ વિડીયોની અંદર બનેલા રહેજો. હું વિસ્તારની તમામ અપડેટ આપને જણાવવાનો છું. પરંતુ અત્યારે આપણે આવી ચૂક્યા છીએ હાલ મીઠા ચોકડીએ, અને મીઠા ચોકડીએ આપણે લોકોને પૂછીશું અને માહોલ જાણીશું. સવારનો સમય છે ને અહીંયા સ્ટેશન ઉપર લોકોનો માહોલ છે. શું છે કહો બા, મજામાં છો? કાલે મતદાન પૂરું થઈ ગયું, બમ્પર મતદાન થયું. કોના તરફી મતદાન થયું? આ વિસ્તારમાં કોણ ચાલ્યું વધારે? બે પક્ષ ચાલ્યા. બે પક્ષ ચાલ્યા. હા, કશું કશ કશું કચ્છ ચાલ્યા. એવું. બસ કિસ્મત વાળો આવે. કિસ્મત વાળો આવે હા, એવું. બરાબર. બે કચ્છ ચાલ્યા. કશું કશ ચાલ્યા. હા, ઠાકોર સમાજનું મતદાન આમ કોના તરફી વધારે થયું? સ્વરૂપજી તરફી થયું કે ગુલાબ? બે બે બાજુ. બે બાજુ હરખો. બે બાજુ હરખું. હા, કોટે કોટો. કાંટે કાંટો છે. એવું એમ? કિસ્મત વાળો જીતે. કિસ્મત વાળો જીતે છે. હા, ઓકે. તો એમનું કેવું છે કે કયું ગામ તમારું? મીઠા. મીઠા. અચ્છા, મીઠા ગામ છે એમનું. તો અહીંયા પણ આગળ લોકો છે, એમના જોડે આપણે વાતચીત કરીશું બધા જોડે. શું લાગે છે ભાઈ, કાલે મતદાન હતું, 71% મતદાન થયું, કોનું પલડું ભારે રહ્યું મતદાન પછી? તો અત્યારે તો ગુલાબજી અને સ્વરૂપજી તરફ બંને તરફ 50-50 ખેંચાયું, પણ કિસ્મત જેના સાથ લાવે. કિસ્મત જેના સાથ લાવે. બધા એક જ વાત કહી રહ્યા છે કે કિસ્મત સાથ લાવે, કિસ્મત સાથ લાવે. ચલો આગળ પણ પૂછીશું, કારણ કે એની એ જ વાત આવી. કેમ છો બા, મજામાં છો? મજામાં છો? સુખ શાંતિ? આપણે કાલે હોય ચૂંટણી થી મતદાન થયું, ચેનું પલ્લું ભારે રહ્યું, ચેનું પેલું રહ્યું, ચેના તરફી વધારે થયું, ઓછું થયું, કોઈ આઈડિયા ખરો તમને? શું કેવું છે? 50-50 હેડ્યું. બધા એક વાત કહી રહ્યા છે કે 50-50 હેડ્યું. બરોબર. તો આગળ પણ આપણે પૂછીશું. શું લાગે આમ તમને? એવું લાગે કોઈ બાજી મારી જાય? કિસ્મત વાળો હશે. અરે ઓકે, બધા જ એક જ વસ્તુ કહી રહ્યા છે કે કિસ્મત. શું લાગે છે મોટા ભાઈ, કાલના મતદાન જોતા અહીંયા? કિસ્મત વાળો છે એ જ જીતશે. એવું? હા. કોનું મતદાન વધારે થયું, ઓછું થયું, કઈ કોઈ નો આઈડિયા. તો જો અહીંયા પછી લોકો છે આ બધા છે, એમને પૂછી લે. શું છે, કેમ છો? મજામાં? મીઠાના જ છો? શું લાગે છે કોના તરફી મતદાન થયું? હાલ તો શું કહેવાય, આમાં કોના તરફી છે કઈ કયું છે નહીં. એવું પણ 50-50 લાગે છે. ના, એવું નહીં. તો તો પણ 5-10 હજારની હાર જીત રહેશે એવું લાગે છે. હા, બાકી કોઈનું વધારે કહી શકાતું નથી. કોઈનું કઈ નથી શકાતું. 5-10 હજારની હાર જીત રહેશે. 10,000ની હાર જીત રહેશે. 10,000 હાર જીત રહેશે. ઓકે, તમારું શું કેવું છે? એવી તારીખે ખબર પડે. બાકી એ તો પડી જાય, પણ આમ તમારો મન ખાલી મન જાણવું છે. એ તો પછી કટોકટી. ઓકે, તમને શું લાગે છે? બીજા બધું ગીતો જ છે. એવું જ છે. એવું જ છે. આ બાજુ બે કટોકટીમાં ચાલ્યું. કટોકટીમાં મીઠા જિલ્લા પંચાયતની અંદર પણ એવું કટોકટીનો જ માહોલ. તો હવે આમને જાણી તમારું શું કેવું છે મિત્ર? અમારું તો હજી હાલ તો આમ તો બે પક્ષ તરફી છે. એવું પણ તો એમ તમને કોઈ એવું લાગતું હોય તો? હજી કઈ નક્કી ના કહી શકાય. અચ્છા, કઈ નક્કી ના કહી શકાય. તો અહીંયા એ દિવસે તો જવાબ મને નતો આપ્યો તમે, પણ આજ તમારે આપવું પડશે. વાત કરવી. શું લાગે છે કાલે માહોલ મતદાન થયું એના તરફથી તમને? 23 તારીખે ખબર પડે. 23 તારીખે પણ આમ કેવું કોઈનું પલડું ભારે લાગ્યું હોય? કોઈ ત્રણેય વિલો વિલ છે. એવું છે એમ? તો ચલો અહીંયા બહાર પણ લોકો છે, આમની પણ મુલાકાત લઈ લઈએ. વાહ ભાઈ, શું જો મસ્ત મજાની જલેબી, ફાફડા, ગોઠિયા બધું બની રહ્યું છે. આપણે આગળથી લઈએ એટલે મજા આવશે. શું લાગે છે તમને આમ આ વખતે? હમણાં કાલે ઇલેક્શન શું, એમાં કોઈનું પલ્લું ભારે લાગતું હોય, ફોરું લાગતું, કોણ બાજી મારશે?
બાજુ તો આગળ તમને નહીં લાગતું કોઈ આઈડિયા નહીં આવતો? હે, તમને શું લાગે છે? નમસ્કાર. હા નમસ્કાર, કેમ છો? મજામાં? ચા તો એ ચા પાઈ હા ચા પી લઈએ, પરંતુ શું લાગે છે તમને કાલે તો શું ખબર 23 તારીખે ખબર પડે. 23 તારીખે ખબર પડે? લગભગ 71% જેવું મતદાન થયું છે, એટલે આ તરફી કોનું આમ વધારે રહ્યું છે, ઓછું રહ્યું છે એવું લાગે છે? જનસે સાહેબ એટલે એમાં તો કોઈ નક્કી રહેતું નથી. એવું આ તો પણ ઠાકોર સમાજ પ્રભાવિત ક્ષેત્ર છે ને મીઠા, તો પછી આ બાજુ કોના તરફી વધારે થયું? હવે આ તો આપણે તો આલુ નાલુ ગયા ને કોણ ખબર. અચ્છા, એટલે મતલબ કઈ આઈડિયા નથી આવતો, અસમંજસ વાળી સ્થિતિ છે. શું કેવું છે બા તમારું? અહીંયા મતદાન થયું કાલે, કોના તરફી થયું છે? નથી આઈડિયા. તો અહીંયા પણ જો લોકો છે, શું લાગે છે ભૈયા? કાલે મતદાન હતું, 71% મતદાન થયું, કોના તરફી થયું? કોઈને આઈડિયા ખરો? કોઈ હે નહીં આવતો આઈડિયા? નહીં આવતો તો વોટ નહીં આવતું. તો શું લાગે છે તમને મોટા ભાઈ? જો કોઈ કશું જ બોલવા નહીં માંગતા, પરંતુ જે બોલે અહીંયા. ક્યાંથી આવો છો ભૈયા? એવું? શું તમારા બાજુ મતદાન કોના તરફી થયું? શું થયું? કોઈ આઈડિયા ખરો? મહેમાન છો? અચ્છા, મહેમાન છો. મહેમાન છો. ચલો અહીંયા જઈએ, દુકાનની અંદર પૂછીએ. અહીંયા પણ લોકો ઊભા છે. શું લાગે છે તમને? મતદાન જ નથી. તો જો મોટા ભાગના લોકોનું મતદાન નહીં આવે, દુકાન છે, દુકાનનો રિવ્યુ લઈ લઈએ, પછી આપણે સામે જતા રહીએ. શું લાગે છે ભાઈઓ? મતદાન કાલે 71% થઈ ગયું, ચૂંટણી પતી ગઈ, કોણ જીતશે? કોણ? કોંગ્રેસ આવશે. એવું? મીઠા ચોકડી કહી રહ્યા છો તમે કે કોંગ્રેસ? એવું? ગુલાબસિંહ આવશે. ઠાકોર સમાજનું મતદાન કેવું થયું છે? સારું રહ્યું? ગુલાબસિંહ તરફી થયું કે પછી સ્વરૂપજી તરફી કે પછી અપક્ષ તરફ? ચાહના હોય. હા, ચાહના ઈ પ્રમાણે હેડે એમ ને? આ જે કહી રહ્યા છે એના હારે તમે સહમત છો ભાઈ? હે, તો મત કોણ જરા સહમત છો? આ તો એકબીજાની ચાહના હોય. આમાં અલગ અલગ ગામમાં જેવી ચાહના હોય, કેવું કામ ચાલે છે, બધું અલગ અલગ રીતે હોય. હા, અલગ અલગ રીતે હોય. એટલે તમારા બાજુ આમ કોણ ચાલ્યું? કોંગ્રેસ ચાલ્યું, ભાજપ ચાલ્યું, કોને? તો બધા અલગ અલગ, તો અમે ફરી ફરીને જોઈ લઈશું. પણ અહીંયા કેવું છે? કોંગ્રેસનું થોડું જોશ વધારે. ઓકે, તો મિત્રો હવે આપણે સામેની સાઈડ જઈશું, પણ એ પહેલા ચાલો ને અહીંયા એક બે રિવ્યુ લઈ જ લઈએ. અહીંયા પણ ઊભા છે માણસો છે. કાકા કેમ છો? મજામાં છો? શું લાગે છે કોણ જીતશે? ભાજપ, કોંગ્રેસ કે નો આઈડિયા, નો રસ? ભગવાન જીતશે. અચ્છા, આ નવું લાયા. ભગવાન માથે ચોઘડિયું છે. શું લાગે છે તમને અહીં ઘડી? પણ આમ થોડો આઈડિયા આવતો છે. 71% બમ્પર મતદાન થયું છે વાવ જેવી વિધાનસભાની અંદર. તમને નહીં આવતો? કોઈ આઈડિયા નહીં આવતો? આ બાજુ કોની લીડ ને કરશે એવો આઈડિયા નહીં આવતો? અરે કશું તો આઈડિયા લગાવો યાર. અમારે કરવાનું શું? ધંધો કેવી રીતે લાવવાનો? બરાબર. હા, હવે જ્યારે જીત થાય ત્યારે ખબર પડે. જીત થાય ત્યારે ખબર પડે. તો બધાનું કેવું એવું છે કે સીટ ટપશે, કાંઈ જ ખબર નથી પડતી. શું લાગે તમને? એવું જ છે એમ ને? તો ચલો મિત્રો, આપણે હવે સામેની સાઈડ જઈશું. તો જો અહીંયા પાર્લરો છે, અહીંયા પહેલા આપણે આવ્યા હતા, આજે ફરી આવ્યા. શું લાગે કાલે મતદાન થઈ ગયું? કેવું થયું મતદાન? જબરું થયું. કોના તરફી થયું? ઈ ના કહેવાય. કેમ? ઈ તો હવે તો કહેવાય ને, કાલ ના કહેવાય. આજે તો શું લાગે છે તમને? હવે 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 સાચું કહેજો, દિલ ઉપર હાથ મૂકીને કહેજો. શું લાગે તમને? બીજેપી. તમને જે લાગતું હતું એનું જ લાગે છે? એનું જ લાગે. સ્વરૂપજી ફાઇનલ થાય. એવું? ઓકે. અહીંયા આવેલા છે મોટા ભાઈ. કેમ છો? મજામાં છો? શું લાગે છે તમને? તો કયું ગામ તમારું? મકડાલા. હાજુ, તમારા ગામમાં કોના તરફી વધારે મતદાન થયું? અચ્છા, એટલે વાવમાં જ ના આવે, દિયોદરમાં આવે. અચ્છા, તો તમારે તો કોઈ લેવા દેવા જ નહીં. તો પછી આપણે વાતચીત કરીએ આગળ, બરોબર? હા, પણ તમે આમ કોઈ સાંભળ્યું બાજુ હગાવાલામાં કોણ જીતશે, શું જીતશે એવું કઈ? કશું નથી સાંભળ્યું એમ? શું લાગે છે તમને?
ભાજપ. જો આ પાછી કોર કમિટી છે ભાજપની બધી. હા, ગઈ વખતે ભાજપ કહેતા, હજી આમનું મંતવ્ય બદલાયું નહીં. શું કેવું છે તમારું? ચામ અરે પણ યાર તમારું તો મસ્ત ચલાયું છે મેં ઓલી વખતે આગળ મૂકીને. શું છે કહો? કશું કહેવા નહીં માંગતા? ઓકે, ચલો તો મિત્રો આપણે હવે અહીંથી આગલા સ્ટેશને જઈશું.